નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ રાજકારણનો રંગમંચ વ્યંગમંચમાં। દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં અમે લોકો વચ્ચે થતી ચર્ચાઓને અફવાઓને વ્યંગ સ્વરૂપે અહીં રજૂ કરતા હોઈએ છીએ। દવા કંપનીઓને કોરોના કાર્ડ ફળ્યો છે। અબજોપતિઓની યાદીમાં દવા કંપનીઓનો સમાવેશ થયો છે। તો સન ફાર્મા કંપની કોરોના કાળમાં સૌથી વધુ લાભ ઉઠાવી શકી છે। 2020માં અબજોપતિઓની યાદીમાં અડધોઅડધ તો ફાર્માસ્યુટિકલ કંપનીઓના વડા છે। કોરોના કાળમાં ચોમેર હેલ્થના સેક્ટરની બોલબાલા છે। આરોગ્ય બાબતે સૌ સજાગ છે અને તેના કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓની ડિમાન્ડ પણ ઊભી થઈ છે, જેના પરિણામે આ કંપનીઓ તગડો નફો રળતી પણ થઈ છે। આ નફાને પગલે કેટલીક કંપનીઓ અબજોપતિઓની પણ યાદીમાં આવી ગઈ છે। ભારતમાં અબજોપતિઓની યાદીમાં પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓ હવે આવવા લાગી છે। 2020માં અબજોપતિઓની યાદીમાં અડધોઅડધ તો ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે। કોવિડ-19ના કારણે હેલ્થ સાથે સંકળાયેલા માર્કેટમાં તેજી જોવા મળી હતી અને દવા કંપનીઓના શેર બજારમાં ભાવોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો। ગયા વર્ષે વિવિધ ક્ષેત્રોની 13 કંપનીઓ અબજોપતિની યાદીમાં સામેલ થઈ હતી, પરંતુ તે યાદીમાં લાંબુ સમય ટકી શકી નહીં અને તેમાંથી 5 યાદીમાંથી તો બહાર નીકળી ગઈ હતી। તો આ વર્ષે દવાઓ અને હેલ્થ ક્ષેત્રની 17 કંપનીઓ અબજોપતિઓની યાદીમાં છે। ગયા વર્ષમાં તે સંખ્યા માત્ર 10 હતી। કેટલાક ક્ષેત્રોને કોરોના કાર્ડ જે છે તે ફળ્યો છે, જેમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર ટોપમાં છે। કોરોના કાળમાં અનેક ક્ષેત્રો મંદીમાં અટવાયા હતા, તો કેટલાક તો રાહત પેકેજ છતાં ઊભા થઈ શક્યા નહીં। તેવી સ્થિતિમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, હેલ્થ અને મેડિકલ ક્ષેત્રમાં તેજી જોવા મળી હતી। આવા ક્ષેત્રની તેજીનો માપદંડ તે કંપનીઓના શેર બજારના ભાવો પરથી આંકવામાં આવતો હતો। ફાર્માસ્યુટિકલ અને હેલ્થ ક્ષેત્ર પ્રથમવાર અબજોપતિઓની યાદીમાં આવતા કોરોના કાળ તેમને તો ફળ્યો છે એમ કહી શકાય છે। એક વર્ષ પહેલા આ કંપનીઓની કુલ સંપત્તિ 2.7 લાખ કરોડની હતી, જે હવે 4.35 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે। આ વર્ષે તેમની સંપત્તિમાં 61% વધારો થયો છે, કેમ કે કોરોના કાળમાં બનાવતી કંપનીઓ અને હેલ્થ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેરના ભાવો ઉચકાયા હતા। તેમની સરખામણીમાં ટેકનોલોજી કંપનીઓના 4 અબજોપતિઓની કુલ સંપત્તિ 4.11 લાખ કરોડ રૂપિયા પર પહોંચી હતી। ઇપકોલ લેબોરેટરીના પ્રેમચંદ ગોધા સૌથી વધુ નફો કમાવનાર બન્યા હતા। 2020માં તેમની કંપની પહેલીવાર અબજોપતિની યાદીમાં આવી હતી। 2020માં કંપનીમાં તેમનો હિસ્સો 12,805 કરોડનો થયો હતો, જે 2019ની સરખામણીમાં 94% વધારે હતો। હેલ્થ ક્ષેત્રમાં નવા ઉભરાઈ આવેલા અબજોપતિઓમાં એપોલો હોસ્પિટલના પ્રતાપસિંહ રેડ્ડી, તો અજંતા ફાર્માના મનાલાલ અગ્રવાલ તેમજ નેટકો ફાર્માના વીસી નન્ના પાણીનો સમાવેશ થાય છે। કેમિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ જેવી કે અતુલ, દીપક નાઇટ્રાઇટ અને આલ્કલાઇન અમીન્સ જેવી કંપનીઓના શેરોમાં પણ તેજી જોવા મળી હતી। અતુલના સુનિલ એસ લાલભાઈની સંપત્તિ ગયા વર્ષે અંદાજે 8,550 કરોડ રૂપિયાની હતી। સૌથી વધુ પૈસાદારોમાં તે 78મા નંબરે આપતા હતા। 2019ની સરખામણીમાં તેમની સંપત્તિમાં 59% વધારો થયો હતો। દીપક નાઇટ્રાઇટ અને આલ્કલાઇન અમીન્સ જેવી કંપનીઓનો અબજોપતિઓની યાદીમાં આવવાનો પન્નો ટૂંકો પડ્યો હતો એમ કહી શકાય છે। કેમિકલ ક્ષેત્ર પણ તગડો અત્યારે નફો કરી શક્યું છે। લોકડાઉન અને મંદીના માહોલમાં આ ક્ષેત્રોનું ઉત્પાદન ઓછું થઈ ગયું હતું, પરંતુ તેમણે માર્કેટમાં પોતાની હાજરી તો ચાલુ રાખી હતી। આ ઉપરાંત બજારો પર ઓવરઓલ નજર કરીએ તો દિવીસ લેબના મુરલીદેવી તેમના ક્ષેત્રની અન્ય કંપનીઓની સરખામણીમાં સૌથી વધુ લાભ ઉઠાવી શક્યા હતા। તેમની કુલ સંપત્તિ ગયા વર્ષની સરખામણીમાં બમણી થઈ ગઈ હતી, જે હાલ 53,000 કરોડ રૂપિયા પર પહોંચી છે। તો કેડિલા કેરના સાર્વિક પટેલ તેમજ અરબિંદો ફાર્માના પીવીઆર રેડ્ડી
અને KN રેડ્ડી પણ બહોળો નફો બનાવી શક્યા છે. એવી જ રીતે સન ફાર્માના દિલીપ સંઘવી પણ કોરોના કાળમાં સૌથી વધુ લાભ ઉઠાવી શક્યા છે. તો દેશમાં જો વાત કરીએ તો ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપની કોરોના કાળ ભલે લોકોને નડ્યો હોય પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓને તો ફાયદો જ થયો છે. આપણે જે પ્રમાણે હમણાં ચર્ચા થઈ કે મંદીનો માહોલ લોકડાઉન વચ્ચે જોવા મળ્યો હતો. કેટલાક નાના અને મધ્યમ જે ઉદ્યોગો હતા તે ભાંગી પડ્યા હતા, પરંતુ સૌથી વધુ જો કોઈને નફો થયો છે તો તે ફાર્માસ્યુટિકલ કંપની છે. કોરોના હજી ગયો નથી, હજી તો વેક્સિન આવવાની બાકી છે. એટલે હવે 2021ની યાદીમાં કેટલી કંપનીઓ અબજોપતિઓની લિસ્ટમાં આવશે તે તો હવે આવનારા વર્ષે જ ખબર પડશે. પરંતુ જો વાત કરીએ તો કોરોના કાળમાં સૌથી વધુ વેચાણ શેનું થયું હતું? હેન્ડ સેનિટાઈઝરનું થયું હતું. લોકો ગ્લવ્સ ખરીદતા હતા, લોકો જે મેડિકલ માસ્ક આવે છે તે ખરીદતા હતા, PPE કિટનું પણ વેચાણ થયું હતું. એટલે ફાર્માસ્યુટિકલ જે કંપનીઓ છે તેમને નફો પણ વધારે થયો હતો. લોકો કે જે દવાખાને સારવાર લેતા હતા, એટલે કે દવાઓ પણ તેનો વપરાશ દવાઓનો જે છે તે વધારે થતો હતો. તે માટે જે ફાર્માસ્યુટિકલ કંપની છે તેમની આવક એટલી વધી ગઈ કે તેઓ અબજોપતિઓની લિસ્ટમાં સામેલ થઈ ગયા. હા, કોરોનાની જે આપત્તિ છે તે ફાર્માસ્યુટિકલ જે કંપની છે તેના માટે તો અવસર બની ચૂકી છે. લોકો માંદા પડે તો જ સારવાર લેવાના છે તે વાત પણ નક્કી છે. તે માંદા પડશે તો દવા લેશે. અને આવી કોઈ મહામારી હોય છે તો સૌથી વધુ ફાયદો તો એ કંપનીઓને થાય છે કે જે ગવર્મેન્ટ સાથે સંકળાયેલી હોય છે. કેમ? કારણ કે કોઈ ટેન્ડર પ્રક્રિયા હોતી નથી. જે ભાવ લખીને આપ્યા તે ભાવે માલ લઈ લેવામાં આવે છે અને પૈસા પણ આપી દેવામાં આવે છે. તમે જ વિચારો કે સૌથી વધુ કોરોના કાળમાં કઈ વસ્તુનું વેચાણ થયું હશે કે કઈ પ્રોડક્ટ સૌથી વધારે વેચાઈ હશે? ફાર્માસ્યુટિકલ કંપનીઓ કે જે અબજોપતિઓની લિસ્ટમાં આવી ગઈ. પહેલા આ સંખ્યા ઓછી હતી ને અચાનકથી કોરોના કાળ પછી આ વધી ગઈ છે. અને એ વધવાની જ હતી, તે સ્વાભાવિક છે. કારણ કે આપણે જોયું હતું કે જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો હતો ત્યારે પણ ફાર્મા જે કંપની છે તેના શેરોમાં આપણને ઉછાળો જોવા મળતો હતો, તેજી જોવા મળતી હતી જો બીજા શેરની સરખામણીએ વાત કરીએ તો. દરેક જે ટાઈમ પીરિયડ હોય છે ત્યારે અલગ અલગ બિઝનેસને તે અનુકૂળ પણ હોઈ શકે છે અને કદાચ ના પણ અનુકૂળ બેસે. જેમ કે ઘણા એવા ધંધા રોજગાર છે, ખાસ કરીને ગૃહ ઉદ્યોગો હતા કે જે પડી ભાંગ્યા. જો ફેશન ઇન્ડસ્ટ્રીઝને વાત કરીએ તો તેને ઘણું નુકસાન વેઠવું પડ્યું. પણ આ જે કાળ હતો કોરોના, તેમાં ફાયદો તો ફાર્માસ્યુટિકલ કંપનીને થયો. દરેક ઇન્ડસ્ટ્રીને જેમ અમુક સિઝન અનુકૂળ હોતી હોય છે કે સૌથી વધુ વેચાણ તે મહિનાઓમાં થતું હોય છે, તો આ વખતે કોરોના કાળમાં પણ અને જ્યારે પણ કોઈ મહામારી આવતી હોય છે ત્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને ફાયદો થતો હોય છે. અત્યારે તો કોરોના વેક્સિનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ઘણી રસીઓને ઇમરજન્સી યુસેજ માટે મંજૂરી પણ મળી ગઈ છે. પરંતુ સવાલ એ પણ છે કે કોરોના જે વેક્સિન છે તે રસી જે છે તે લોકોને આપવામાં આવશે અને તેની પણ સંખ્યા કરોડોમાં હશે, તો તે કંપનીઓ લિસ્ટમાં કયા નંબર પર આવશે? કોરોના ભલે તેનો લોકોમાં ભય ઓછો થઈ ગયો છે, પણ કોરોના ગયો તો નથી. ગયો એટલા માટે નથી કે કોરોના ગયો હોય તો પછી વેક્સિનની જરૂર શું હતી? જો સંપૂર્ણપણે કોરોના જતો રહ્યો હોય તો પછી વેક્સિન ક્યાંથી આવે? એટલે કોરોના કદાચ તેનો જે પ્રભાવ છે તે ઓછો થઈ ગયો હોય, પણ કોરોના છે. કેમ? કારણ કે વેક્સિનેશન પણ અત્યારે કામ ચાલી રહ્યું છે.
પીપીઈ કિટ કે જે જરૂરી હતી તે સૌથી વધારે તેનું વેચાણ થયું, ગ્લવ્સનું થયું, પછી મેડિકલ જે માસ્ક હતા તેનું વેચાણ પણ સૌથી વધારે થયું, કારણ કે માસ્ક ઉપર તો દંડની જોગવાઈ હતી. હેન્ડ સેનિટાઈઝર કે જેનો ઉપયોગ પણ વધુ પ્રમાણમાં થયો. એવું નથી કે હેન્ડ સેનિટાઈઝર પહેલાં નહોતા મળતા. કોરોના કાળ આવ્યો તેની પહેલાં પણ હેન્ડ સેનિટાઈઝર હતું, પરંતુ આપણા કલ્ચરમાં તેનો ઉપયોગ આપણે ઓછો કરતા હતા. અમુક ગણ્યા ગાંઠા જે બિઝનેસમેન લોકો હતા, કોર્પોરેટ લોકો હતા, તે જ ત્યારે યુઝ કરતા હતા હેન્ડ સેનિટાઈઝરનો. પણ કોરોના કાળે શીખવાડી દીધું કે હાથ ધોવાય તો સેનિટાઈઝરથી ધોવાય. એટલે એનો ફાયદો થયો સેનિટાઈઝર બનાવતી કંપનીઓને. ઘણી કંપનીઓ તો એવી છે કે જે લોકો પહેલાં બીજી કોઈ વસ્તુનું પ્રોડક્શન કરતા હતા, પરંતુ તેમને આમાં નફો દેખાયો એટલે તેમણે ઘણા ઓછા સમયમાં જ તે વસ્તુનું ઉત્પાદન કરવાનું ચાલુ કરી દીધું, તે બનાવવાનું ચાલુ કરી દીધું. કોરોના જે મહામારી છે તે ઘણા ઉદ્યોગોને નડી. ઘણા લોકો જે છે તેમણે ધંધો રોજગાર પણ ગુમાવ્યો, ઘણા લોકોએ નોકરી પણ ગુમાવી. એટલે કે લોકોની જે ઇન્કમ છે તે સમયે બંધ થઈ ગઈ હતી અથવા તો ઓછી થઈ ગઈ હતી. પરંતુ આપણે જે આપણી સેવિંગ ખર્ચી છે તે મેડિકલ જે ઇક્વિપમેન્ટ છે તેની પાછળ ખર્ચી, મેડિકલ સર્વિસીસ પાછળ ખર્ચી આપણે. હેન્ડ સેનિટાઈઝર કે જે કોમન વસ્તુ હતી, માસ્ક કે જે આપણા માટે કોમન હતું, ગ્લવ્સ કે જે અમુક સમયે આપણને જરૂરી લાગતું હતું, અમુક જે સારવાર માટે ઉપયોગમાં લેવાતી હતી એ દવાઓની ડિમાન્ડ પણ વધારે હતી. અમુક ઇન્જેક્શન કે જે ખૂબ જ ડિમાન્ડમાં હતા, એની તો એટલી અછત હતી કે લોકો મુંહ બોલ્યા પૈસા આપવા માટે તૈયાર હતા. એટલે કે આ બધી જે મહામારી છે કે જેમાં રૂપિયા લોકો ખર્ચતા હતા, તેનો સીધો ફાયદો તો ફાર્માસ્યુટિકલ કંપનીઓને મળવાનો જ હતો. હવે બીજો એક વિચાર આવે છે, જેમ આપણે વાત થઈ કે કોરોના વેક્સિન પર અત્યારે કામ ચાલુ છે. ત્યારે કોરોના વેક્સિન આવશે તો તે કંપનીને કેટલો નફો થશે? તે કંપની આ અબજોપતિઓની જે યાદી આવી છે તેમાં અત્યારે કેટલા ક્રમે હશે અને ત્યારે કેટલા ક્રમે હશે, એ પણ એક વિચારવા જેવી બાબત છે. કોઈ પણ એવું નથી કે આપણે કોરોના કાળ પહેલા કોઈ મહામારી નથી જોઈ. પહેલા પણ ઘણા એવા વાયરસ આવ્યા છે કે જેણે કહેર વરસાવ્યો છે. હા, કોરોના જેટલો કહેર નથી વરસાવ્યો, પણ એમનો કહેર જોવા મળ્યો છે. પરંતુ આ વખતે કોરોના કાળ કે જેમણે લોકોને પૈસાની કિંમત પણ સમજાવી છે, પણ સાથે સાથે કોરોના ના થઈ જાય તે ભય અને સાવચેતીના ભાગરૂપે પણ આપણે પૈસા ખર્ચ્યા છે, જે ખર્ચવા જરૂરી હતા. આ જે કોરોના કાળ છે તેણે ઘણા ઉદ્યોગોને બરબાદ પણ કરી નાખ્યા અને ઘણા જે ઉદ્યોગો છે, કંપનીઓ છે, તેને એક વેગ પણ આપ્યો. ઘણા એવી કંપનીઓ અને ઘણા એવા લોકો હતા કે જે પહેલા કોઈ બીજી વસ્તુનું ઉત્પાદન કરતા હતા અને પછીથી હેન્ડ સેનિટાઈઝર, ગ્લવ્સ, પીપીઈ કિટ બનાવવા લાગી ગયા. કેમ? કારણ કે તેમને તે સમયે સૌથી વધુ નફો એમાં દેખાયો. કોરોના મહામારી હતી, ઇમરજન્સી સિચ્યુએશન હતી મેડિકલ ક્ષેત્રે, એટલા માટે ટેન્ડર પણ બહાર પાડવામાં નહોતા આવતા. એટલે કે જે પણ કંપની સાથે કોન્ટ્રાક્ટ થાય તે જે કિંમતે તેનો માલ આપે, તેની પ્રોડક્ટ્સ આપે, ઇક્વિપમેન્ટ્સ આપે, તેને તે કિંમત આપી દેવામાં આવી. કદાચ અત્યારે કોરોનાની અસર આપણને ઓછી જોવા મળી રહી છે. હવે તો કોરોના કદાચ આપણને જતો પણ નજરે પડી રહ્યો છે, પણ હજી વેક્સિન આવવાની બાકી છે.
અત્યારે વેક્સિન આવવાની બાકી છે, એટલે વેક્સિન આવશે અને ત્યારે લોકો વેક્સિન પાછળ કેટલો ખર્ચો કરશે કે પછી વેક્સિન સરકાર ફ્રી આપશે, તે બધું હજી કંઈક ધૂંધળું દેખાય છે. અત્યારે પણ લોકો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ તો કરી જ રહ્યા છે. જરૂર પડતા હેન્ડ ગ્લવ્સનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ, અને પીપીઈ કીટ કે જે અત્યારે પણ જરૂરી છે. જો દવાખાનાની હોસ્પિટલ્સની વાત કરીએ તો આપણે એટલા માટે હવે સવાલ એ છે કે અત્યારે તો ચલો આખી રીતે કોરોના ગયો નથી ને ક્યારે આ જાય તે પણ અત્યારે કહી નથી શકાતું, પરંતુ આ જે કોરોના કાર્ડનો બેનિફિટ છે તેનો જે આંકડો લગાવીએ તો તે આંકડો કઈ સંખ્યાએ પહોંચશે. કોરોના વેક્સિન, આખું વિશ્વ કોરોના વેક્સિનને શોધવામાં લાગ્યું છે. તેની કિંમતોને લઈને પણ ઘણી વખત અલગ અલગ લોકોની વાતો સામે આવી છે કે આ વેક્સિનની કિંમત આટલાથી આટલા રૂપિયા હોઈ શકે છે. જો આપણે એટલા રૂપિયા અને દેશની કુલ વસ્તીને આપણે મલ્ટીપ્લાય કરીએ તો કેટલી કિંમત થાય. હેન્ડ સેનિટાઈઝર એનો ઉપયોગ આપણે ક્યાં સુધી કરીશું કે પછી આ કોરોના કાળથી એક હેબિટ પડી ગઈ છે એટલે આપણે સાવચેતીના ભાગરૂપે પણ હવે એ ઉપયોગમાં લેતા જ રહીશું. ખૂબ જ જરૂરી છે આ બધી વસ્તુ જોવી. વાતો તો ઘણી થઈ, મુદ્દાઓ પણ આપણે ઘણી વખત લીધા હતા કે આ ઉદ્યોગને તેની માઠી અસર પહોંચી છે, આટલા લોકોએ નોકરી ગુમાવી, કે આટલા જે ગૃહ ઉદ્યોગ છે તે આટલા મહિના બંધ રહ્યા, આ જે ઉદ્યોગ છે તેમાં જેમની જે ઇન્કમ છે તે 50% ઓછી થઈ ગઈ છે. આવી ઘણી વાતો આપણે કરી, પરંતુ જે મુદ્દો અત્યારે લોકોને ખબર છે પણ એટલો ઉછળ્યો નથી તે મુદ્દો છે કે ફાર્માસ્યુટિકલ કંપનીને કેટલો ફાયદો થયો. મેડિકલ સર્વિસ, લોકડાઉન હતું પણ મેડિકલ સ્ટોર્સ તો ચાલુ જ હતા અને તે ચાલુ રાખવા જ પડે એમ હતા. મેડિકલ સર્વિસીસ ચાલુ હતી. આપણે અવારનવાર મેડિકલ સ્ટોરની મુલાકાત પણ લેતા હતા, જેમાં હેન્ડ સેનિટાઈઝર ખરીદવું, માસ્ક ખરીદવું તે વસ્તુ કોમન હતી આપણા માટે. આપણે પોતે કદી વિચાર કર્યો છે કે આપણે આ કોરોના કાળમાં માસ્ક, ગ્લવ્સ, હેન્ડ સેનિટાઈઝર પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા? લોકોની આવક ભલે સીમિત હતી, પરંતુ આ વસ્તુ કે જે જરૂરી હતી તે ખરીદવી પડે તેમ જ હતી, એટલા માટે આપણે રૂપિયા ખર્ચ્યા છે. અત્યારે જ અબજોપતિની જે યાદી આવી એમાં 17 કંપનીઓ ફાર્માસ્યુટિકલ કે જે આ યાદીમાં સામેલ થઈ છે, જે આંકડો પહેલા 10 હતો. અમુક કંપનીઓ કે જેમની આવક લગભગ 2 ગણી થઈ ગઈ છે. આ જો 1 વર્ષની વાત કરી, અને 1 વર્ષમાં બી આપણે જો માર્ચ એન્ડિંગથી લઈને ડિસેમ્બર સુધીનો બી આંકડો બેસાડીએ તો તેમની આવક લગભગ બમણી થઈ ગઈ છે. એવું નહોતું કે પહેલા એમની પ્રોડક્ટ્સ આટલી વેચાતી નથી, પરંતુ બિઝનેસમેન કે જે જોતા હોય છે, એનાલિસિસ કરતા હોય છે કે અત્યારે ડિમાન્ડ કેવી છે, એટલા માટે જેટલી ફાર્માસ્યુટિકલ કંપની હતી તેઓ ભલે દવાનું ઉત્પાદન કરતી હોય કે બીજી કોઈ ઇક્વિપમેન્ટ બનાવતી હોય, પરંતુ સાથે સાથે એ લોકો માસ્કનું પણ બનાવવા લાગી ગયા, વેચાણ કરવા લાગી ગયા, પીપીઈ કિટ બનાવવા લાગી ગયા. જો આપણે વાત કરીએ હેન્ડ સેનિટાઈઝરની, તો હેન્ડ સેનિટાઈઝર બનાવતી કેટલી કંપનીઓ અત્યારે થઈ ગઈ છે. પહેલા કેટલી કંપનીઓ બનાવતી હતી હેન્ડ સેનિટાઈઝરને, અત્યારે કેટલી કંપનીઓ બનાવે છે. એટલે કોરોના કાળ જે છે તે કદાચ લોકોને નડ્યો હશે. જો સામાન્ય જનતાની વાત કરીએ, અમુક ઉદ્યોગોને, કંપનીઓને પણ નડ્યો હશે, પણ હા,
ફાર્માસ્યુટિકલ કંપનીને તો ફાયદો જ થયો છે. ફાર્માસ્યુટિકલ માટે તો કોરોના કાળમાં ઘી કેડા થઈ ગયા. એનો લાભ તો આપણને આ યાદીમાં જ ખબર પડે છે. જો ભારત દેશની જ વાત કરીએ તો કેટલી વસ્તી છે અને તે પ્રમાણે તેમની ઇન્કમ કેટલી થઈ હશે તે આપણે અંદાજો મેળવી શકીએ છીએ. આ સિવાય કેમિકલ ક્ષેત્રે જોડાયેલી જે કંપનીઓ હતી એને પણ ફાયદો થયો છે. હા, ફાર્માસ્યુટિકલ કંપની જેટલો નથી થયો, પણ ફાયદો જે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે તેનો તો થયો જ છે. મેડિકલ ઇક્વિપમેન્ટ્સ જે છે તેની સંખ્યા પણ વધારી હતી, કારણ કે લોકો જે સારવાર લેતા હતા, સામાન્ય દિવસો ગણીએ, સામાન્ય વર્ષ ગણીએ, એની સરખામણીમાં 2020માં સૌથી વધુ લોકો એડમિટ થયા હતા, દાખલ થયા હતા, તેમણે સારવાર લીધી હતી. ઘણી બધી જે યાદી હોય છે તેમાં ફક્ત મહત્વક્રમનું નથી રાખતું, પરંતુ એ કંપની એ ક્રમે કેમ છે તેની પાછળનું જો એનાલિસિસ કરીએ તો ઘણી વસ્તુ સમજવા જેવી નીકળે છે. રાજકારણનો રંગમંચ વ્યંગમંચમાં આ મુદ્દો આજે આપણે એટલા માટે લીધો છે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ કે જેઓ અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. હા, લોકોએ ખરીદ્યું છે, લોકોએ પૈસા ચૂકવ્યા છે, પ્રોડક્ટ્સ ખરીદી છે, એટલે ફાર્માસ્યુટિકલ કંપનીઓને નફો થયો છે, એટલા માટે એ અબજોપતિઓની યાદીમાં છે. ત્યારે તો જો કે આ યાદી જે છે કે આ જે આંકડો છે તે પણ કદાચ પાછળ રહી જાય, કારણ કે હવે તો કોરોના વેક્સિન પણ આવવાની છે. લોકો વચ્ચે આ જ ચર્ચાનો વિષય બન્યો હતો. ઘણા લોકો તો જ્યારે લોકડાઉન હતું, જ્યારે ફક્ત ને ફક્ત મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેતા હતા, ફાર્માસ્યુટિકલ કંપની ચાલુ રહેતી હતી, ત્યારે ઘણા લોકો આપસમાં વાત કરતા હતા કે આપણે બી હેન્ડ સેનિટાઈઝર જે છે તેનું ઉત્પાદન કરવાનું ચાલુ કરી દેવું જોઈએ, કે માસ્ક બનાવવું જોઈએ, એવી ઘણી લોકો વાતચીત કરતા હતા. કારણ કે તેમના તો નોકરી ધંધા બંધ હતા, કારણ કે લોકડાઉન હતું. તો રાજકારણનો રંગમંચ વ્યંગમંચમાં આ મુદ્દો આજે આપણે એટલા માટે લીધો છે કારણ કે કોરોના કાળ નડ્યો છે, કોરોના કાળથી કહેર વર્તાયો, એવા ઘણા બધા મુદ્દે આપણે વાત કરી હતી. પરંતુ કોરોના કાળ કોને ફળ્યો છે? તો કોરોના કાળ એ ફાર્માસ્યુટિકલ કંપનીઓને ફળ્યો છે. ત્યારે તો 2021માં આપણે વેક્સિનની રાહ જોઈને બેઠા છે, એટલે વેક્સિનનો ફાયદો પણ પહોંચવાનો છે તો ફાર્માસ્યુટિકલ કંપનીઓને જ પહોંચવાનો છે. તો રાજકારણનો રંગમંચ વ્યંગમંચમાં આજે બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.